પહેલાની કરતા અત્યારે અમારે બહુ સગવડ સરસ છે। પહેલા તો અમે બહુ બહાર નીકળતા ત્યારે બહુ અમે બીક લાગતી, અને પહેલા તો એટલી ગંદકી હતી। અમે બોરોડામાં કે ઈશ્વરકૃપા છે, ઘનશ્યામનગર છે, ત્યાં તો એટલી ગંદકી હતી ને એમાં મહેમાન આવતા એ પણ એમ કહેતા કે આમાં કોઈ દી પાછું હોવાય જ નહીં સુરતમાં, એટલી ગંદકી હતી। ભાજપમાં આવ્યા પછી તો અમને બહુ સગવડ મળી ગઈ છે, ને અત્યારે ભાજપની ખાસ જરૂર છે, તો અત્યારે ભાજપ આવવી જ જોઈએ એમ। અને કોંગ્રેસમાં તો અમે એટલા દુઃખી થઈ ગયા છે હતા પહેલા, નરેન્દ્ર મોદી આવ્યા પછી અમારે બહુ સગવડ સારી થઈ ગઈ છે, અને પાણીની ગેસની પાણી તકલીફ છે બધી દૂર કરી દીધી છે। ત્યાં ઓવરબ્રિજની સગવડ, તમે ક્યાંય ટ્રાફિક પણ અમે સિટીમાં જવું હોય તમારે જેવા તાત્કાલિક સમય પણ અમે પહોંચી શકીએ છીએ। અત્યારે તો બહુ સરસ બધા રસ્તા ખુલ્લા થઈ ગયા છે, બધી મજા આવે છે જવાની, પણ ક્યાંય એમ કે ચોખ્ખાઈ એટલી બધી ચોખ્ખાઈ છે એની તો અમને બહુ મજા આવે છે। બસની સિટી બસમાં ગમે ત્યારે આવે એટલે બસ ઊભી જ હોય, જ્યાં હોય ને તો રિક્ષાની સગવડ, બસની સગવડ, અમે ક્યાંય પણ ખોટી થતા જ નથી। જીતેગા ગુજરાત, જીતેગા।